ચલો સ્ટુડન્ટ, તો ચેપ્ટર નંબર 7માં સ્વાધ્યાયનો પહેલો દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ આપણે. ક્વેશ્ચનમાં એવું આપ્યું છે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. એટલે અહીંયા ફક્ત અવરોધ જ જોડેલ છે. તો એકવાર હું તમને થિયરીમાં યાદ કરાવી દઉં કે જ્યારે કોઈ એસી સોર્સ સાથે માત્ર અવરોધ જોડેલો હોય આર, ત્યારે કેવા કેવા પ્રકારના ફોર્મ્યુલા આવે. સૌથી પહેલાં તો તમે જે ઇનપુટ આપો છો વોલ્ટેજ, એનો ફોર્મ્યુલા કોઈ પણ કમ્પોનન્ટ જોડવામાં આવે એ સેમ રહે છે. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. અને આના ઉપરથી આપણે કરંટનો ફોર્મ્યુલા લાવ્યા હતા I ઇઝ ઇક્વલ્સ ટુ IM સાઇન ઓમેગા ટી. ક્લિયર? અને બંનેના ઇક્વેશન ઉપરથી આપણને ખબર પડે કે આરમાં V અને I બંને વચ્ચે કળા તફાવત 0 છે. એનો મતલબ કળા તફાવત 0નો મતલબ એ થાય કે બંને એક સાથે શૂન્ય હશે, એક સાથે મહત્તમ હશે અને એક સાથે ન્યૂનતમ હશે. ક્લિયર છે એટલી વાત? I એમ તમારે ફાઇન્ડ કરવો છે તો એનો ફોર્મ્યુલા પણ છે આપણી પાસે ઓહમનો નિયમ કે V અપોન R. પણ જો તમારે મેક્સિમમ કરંટ જોતો હોય તો વોલ્ટેજ તમારે લેવો પડે મેક્સિમમ. અને બીજું એક IRMS આવે. જો તમારે IRMS જોતો હોય તો ફોર્મ્યુલા આવે VRMS અપોન R. બોલો, ક્લિયર છે એટલી વાત? ડન. હવે આમાં પાવરનો ફોર્મ્યુલા શું થાય? તો પાવર, વ્યય થતો પાવર P બરાબર, એનું સૂત્ર છે આપણી પાસે અહીંયા કે V ઇન્ટુ I. ક્લિયર? પણ અહીંયા એક ખાસ વાતની ધ્યાન એ રાખવાની છે કે અહીંયા V અને I આ બંનેની વેલ્યુ આપણે જે લઈએ એ RMS લેવાની છે. ક્લિયર? હું તમને ખાલી અહીંયા રફલી બાજુમાં લખી દઉં કે IRMS VRMS શું છે. તો એના ફોર્મ્યુલા છે કે VRMS ઇઝ ઇક્વલ્સ ટુ V મેક્સિમમ અપોન √2. ક્લિયર છે વાત? દેન એ જ રીતે સેમ જો તમારે IRMS જોતો હોય તો એનો ફોર્મ્યુલા છે આપણી પાસે કે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ IM ડિવાઈડ બાય √2. ક્લિયર? ડન. તો આ ફોર્મ્યુલા એટલા આપણને જો યાદ હોય તો આપણને માત્ર આરવાળી સર્કિટમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ક્લિયર? હવે ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે? ક્વેશ્ચનમાં આપણને પેલું પૂછ્યું છે કે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય ગોતવાનું છે. તો સૌથી પહેલાં આપણને જે વસ્તુ આપેલી છે એકવાર ગિવન ડેટા લખી દઈએ અહીંયા. ચલો, ગિવન ડેટામાં આપણને સૌથી પહેલાં વોલ્ટેજ આપ્યો છે. વોલ્ટેજ છે 220 વોલ્ટ. અહીંયા અલ્ટરનેટિંગ કરંટમાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાં સુધી તમને કોઈ કીધું ન હોય, સ્પેસિફાઈ ન કર્યું હોય તો એ તમારે RMS વેલ્યુ લઈ લેવાની. તમને આવૃત્તિ આપી છે F બરાબર 50 હર્ટ્ઝ અને અવરોધ આપ્યો છે R બરાબર 100 ઓહ્મ. ક્લિયર? સૌથી પહેલાં આપણે પહેલી વસ્તુ જે ફાઇન્ડ કરી એમણે કીધું છે એ કે પરિપથમાં RMSનું મૂલ્ય, એના માટેનું સૂત્ર છે જ આપણી પાસે આવ્યું કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન R. તો એ ફોર્મ્યુલા લઈએ તો IRMS લખતો નથી અને અહીંયા VRMS અપોન R. એટલે હું જ્યાં જ્યાં ન લખું, ખાલી સિમ્બોલ લખું તો ચેપ્ટર નંબર 7માં આપણે સમજવાનું કે એ અહીંયા તમને શેનું વેલ્યુ આપી છે? RMS વેલ્યુ આપી છે. ચલો, VRMS કેટલો ગિવન છે આપણને? 220. ક્લિયર? અને R આપણને આપ્યો છે કંઈક 100 ઓહ્મ. તો એક એક 0 ગયા તો I તમારો જવાબ આવશે કંઈક 2.2 અને એનો એકમ થાય એમ્પિયર. ક્લિયર? આ આપણો આન્સર છે. બોલો, આવડશે? ક્લિયર? તો આ પહેલો આન્સર આપણો. ક્લિયર? સેકન્ડ વન, બીજું શું કીધું છે એને ફાઇન્ડ કરવાનું જોઈ લઈએ આપણે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો એ ગોતવાનો છે. ક્લિયર છે? ચલો, પાવર માટેની હવે વાત કરીએ તો પાવર માટેનો મેં તમને ફોર્મ્યુલા લખાયો જ છે કે પાવર P બરાબર VRMS ઇન્ટુ IRMS. અથવા તમારે જો મેક્સિમમ આપ્યું હોય તો RMS ફાઇન્ડ કરવાનો પણ નીચે ફોર્મ્યુલા મેં લખાવ્યો છે. અહીંયા આપણી પાસે VRMS પણ છે અને IRMS પણ છે. એટલે આપણે અહીંયા જો પાવર ફાઇન્ડ કરવો હોય તો પાવર P બરાબર ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા પુટ કરીએ કે V ઇન્ટુ I. ક્લિયર છે? V કેટલું છે? 220
આઈ કેટલો છે 2.2 મીન્સ કેટલું લખાય 22/10. ક્લિયર? તો ધ્યાનથી જુઓ તો એક એક ઝીરો તો કટ થઈ ગયા. હવે 22 × 22 કેટલા થાય? તો 22 × 22 તમે કરશો લગભગ તમારો 484 વોટ જેવો આન્સર આવશે. બોલો ક્લિયર? તો આ આપણો સેકન્ડ આન્સર. ડન છે એટલી વસ્તુ. એકવાર શાંતિથી તમે જોઈ લેજો, ફોર્મ્યુલા બધા યાદ કરી લેજો. બાજુમાં મેં ફોર્મ્યુલા લખાયા છે કે જેથી કોઈ તમે આ એક દાખલો નહીં, માત્ર આ રિલેટેડ કોઈ પણ MCQ પણ સોલ્વ કરી શકો. ઠીક છે?